નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો, હું છું કાથડ શ્રદ્ધા, મહેશ એગ્રી સાયન્સ અમદાવાદ વતી. આજે આપણે આવી ગયા છીએ એક ખેડૂતની મુલાકાતે. અહીંયા તેમણે મરચીના ફિલ્ડમાં વૃદ્ધિવર્ધક વાપરેલું છે, તો આપણે ખેડૂતનો રૂબરૂ અભિપ્રાય લઈએ. નમસ્કાર કાકા. હા બેન. હા, તમારું નામ અને ગામ જણાવો. અમારું ગામ મહાદેવપુરા. હા, અને તમારું નામ? અમારું નામ રતનજી અમુજી, ખેડૂત. બરાબર. મરચું પોરથી હું બેન વાવું છું. હા. અને પોર આવું રિઝલ્ટ નતું. બરાબર. આ મરચક નાખ્યું. હા. એટલે લગભગ વેચનો છોડ હતો. હા. એના થકને 1.5 ફૂટનો છોડ થઈ ગયો. એટલો વિકાસ અમને અનુભવ લાગ્યો. એટલે ખેડૂતોને એમ કે મજા રહી છે. બરાબર. આ બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકીએ? કરી શકાય. હા. હવે આવતી શિયાળુ સીઝન આવે છે, જે જીરું ને ધાણા ને એમાં નખાય. એમાં નખાય ને, તો એમાં સારો ફાલ ને વૃદ્ધિ માટે આ બેટર છે. આવક સારી છે ખેડૂત માટે. હા, આવકનો સ્ત્રોત છે. હા, રિઝલ્ટ સારું છે એટલે ઉત્પાદન એ સારું મળે. બરાબર. હવે ખેડૂત મિત્રો, આપણી સાથે સુરેશભાઈ છે, ડીલર મિત્ર, તો આપણે એના જોડે પણ અભિપ્રાય લઈ લઈએ. સુરેશભાઈ, તમે આજે ખેડૂત મિત્રોને આપો છો આપણું વૃદ્ધિવર્ધક, તો ઈ તમને કેવું લાગ્યું? આપણને વૃદ્ધિવર્ધક આપ્યા ગણો ને, મહિનાથી ચાલુ કરાયું છે ખેડૂતોને. 31 દિવસ જેવા થયા અમને આપ્યા અને 25 દિવસ થયા. પણ જેટલા ખેડૂતોને આપ્યા બધા ખેડૂતોનો રિસ્પોન્સ સારો મળ્યો છે અને બધા ખેડૂતો બીજા ખેડૂતોને ભલામણ કરે છે કે આ ઉદ્યોગ લેવાય, નખાય, વાપરો. કારણ કે આ જે છોડ છે, આનો જે એટલો કોમર્સિંગ આવે પણ કોઈ રોગ નહીં આવતો. 25 દિવસની અંદર આનો ડબલ ગ્રોથ થઈ ગયો. હા, ડબલ ગ્રોથ થઈ ગયો, જેનું રિઝલ્ટ બહુ સારું છે બધી રીતે. કુમાસમાં કોઈ રોગ હાથ લઈને આવતો નહીં બેન. બરાબર. કોઈ રોગ આવતો નથી. રોગ નથી આવતો. જો કોઈ રોગ આવતો નહીં સુરેશભાઈ. આ નાખવા થયો એનો વિકાસ સારો રહે, રોગ નહીં આવતો. કેમ મતલબ? બરાબર. સારું. આપણે સુરેશભાઈ, બીજા ખેડૂત મિત્રોને આપણે આવતી શિયાળુ સીઝન માટે ભલામણ કરી શકીએ? હા, કરાય, 100% કરાય બેન. ધન્યવાદ.